ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સુધારા જાહેરાત આપવામાં આવી છે। 898 જગ્યાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે। જુનિયર ક્લાર્ક સમર્ગની કુલ 2916 જગ્યાઓ ભરવાની થાય છે। 2018 જગ્યાઓ ભરવાની તેની જગ્યાએ ખૂબ જ સારા સમાચાર છે। મિત્રોમાં ફેલાવી દેજો, વિડીયો શેર કરી દેજો, વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો વિગતે જોઈએ તો વર્ગ 3 જે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ 3 ગ્રુપ A ગ્રુપ B સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસીસ ક્લાસ 3 કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટેની જાહેરાત ક્રમાંક જે છે 212/2023 અન્વયે 4304 જગ્યાઓ પર સીધી ભરતીથી ભરવા માટે ઉમેદવારો પાસેથી વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ તારીખ 31 જાન્યુઆરી 2024 સુધીમાં મંગાવવાની જાહેરાત કરવામાં આવેલી હતી। એની અંદર 898 જગ્યા વધીને જુનિયર ક્લાર્કની અંદર પર્ટિક્યુલર 2916 જગ્યાઓ ભરવાની થાય છે, જેની વિગતવાર માહિતી મંડળની વેબસાઇટ પર ઉપલબ્ધ છે। પ્રસ્તુત સુધારા જાહેરાત બાદ મંડળની જાવક ક્રમાંક 212/2023 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ A તથા ગ્રુપ Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત સીધી ભરતીથી ભરવાપાત્ર કુલ જગ્યાઓની આખરી સ્થિતિ નીચે મુજબ છે। કુલ જગ્યાઓની સંખ્યા 5202 થઈ। હવે બિના નામત સામાન્યની અંદર કક્ષાવાર કુલ જગ્યાઓમાં 2201 છે। EBCની અંદર 535, SCBCમાં 1394, અનુસૂચિત જાતિમાં 343, અનુસૂચિત જનજાતિમાં 729। કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ આપણે જોઈએ તો મિત્રો બિન અનામતની અંદર 703, આર્થિક રીતે નબળા વર્ગની અંદર 155, SCBCની અંદર 434, અનુસૂચિત જાતિમાં 94, અનુસૂચિત જનજાતિમાં 221। કુલ જગ્યાઓ પૈકી અનામત આપણે જોઈએ તો માજી સૈનિકમાં 479, શારીરિક અશક્તમાં 261 છે। જે લોકોએ અગાઉ ઓનલાઈન અરજી કરેલી છે ફરી અરજી કરવાની રહેતી નથી। સંબંધિત ઉમેદવારો જરૂરથી નોંધ લેવી। તો આ જાહેરાત જરૂરથી તમારા મિત્રોની અંદર શેર કરી દેજો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બસ જ આ પાર સાથે જય ભારત।